नमस्ते विद्यार्थी मित्रों। ધોરણ 9 સામાજિક જ્ઞાન પાઠ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો એની અંદર અગાઉ આપણે ચર્ચા કરી કે ભારત દેશની અંદર આઝાદી મેળવવા માટે કેવા કેવા પ્રયત્નો જે છે અથવા તો કેવી ચળવળો જે છે એ ચલાવવામાં આવી। રોલેટ એક્ટની વાત કરી હતી કે ઇંગ્લેન્ડનો કાયદા પ્રધાન જે છે એના અધ્યક્ષપણા નીચે એક એવા પ્રકારનો કાયદો ઘડવામાં આવ્યો કે જે કાયદો ભારતના લોકોનું વાણી સ્વાતંત્રતા, અભિવ્યક્તિ સ્વાતંત્રતા છીનવી લેતો। એક પ્રકારે આપણે એમ જોઈએ તો મોતીલાલ નહેરુએ જે કીધું હતું કે દલીલ, અપીલ અને વકીલ આ ત્રણેયનો અધિકાર જે છે એ રોલેટ એક્ટ કાયદો છીનવી લેતો। કારણ કે અંગ્રેજોને એટલી વિશાળ સત્તાઓ આપી દેવામાં આવતી હતી કે અંગ્રેજો જેને ઈચ્છે એ વ્યક્તિની ધરપકડ કરી અને એને જેલમાં પૂરી શકતા હતા। કોઈ પણ પ્રકારનું કારણ દર્શાવ્યા વગર ગમે એટલો સમય એને જેલમાં પૂરી રાખી શકતા હતા। એટલે આનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે શું હતો? ક્રાંતિકારીઓનું દમન કરવાનું, રાષ્ટ્રીયવાદીઓ જે છે એમના ઉપર અત્યાચાર કરવાનો। ભારતની અંદર ઠેર ઠેર જગ્યાએ આનો વિરોધ કરવામાં આવ્યો, ઘણી બધી જગ્યાએ આનો વિરોધ થયો। પંજાબની અંદર ગાંધીજીની પણ દિલ્હીની અંદરથી ધરપકડ કરવામાં આવી। પંજાબના બે લોકપ્રિય નેતા ત્યાંના ડોક્ટર સત્યપાલ અને કિચલુ, આમનું પૂરું નામ છે સૈફુદ્દીન કિચલુ। ડોક્ટર સત્યપાલ અને કિચલુ આ બંનેની પંજાબની અંદર ધરપકડ કરી લેવામાં આવી। હવે પંજાબના આ ખૂબ જ લોકપ્રિય નેતાઓ હતા જે રોલેટ એક્ટનો વિરોધ કરતા હતા। એટલે એમના સમર્થનની અંદર જલિયાવાલા બાગ જે અમૃતસરની અંદર આવેલો છે, પંજાબના અમૃતસરની અંદર આવેલો જલિયાવાલા બાગની અંદર તેમના સમર્થનમાં પંજાબના અમુક સંગઠનો દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું તેમને છોડવા માટે, જેમાં ઘણા બધા યુવાનો, વૃદ્ધો, સ્ત્રીઓ આ બધા લોકો જે છે એ એકઠા થયેલા। તો જલિયાવાલા બાગ જે છે એ તો ચારે બાજુથી ઘેરાયેલો હતો। ઊંચી ઊંચી દિવાલો હતી ચારે બાજુ, મકાનો હતા આજુબાજુમાં ઘણા બધા, અને આવવા જવા માટે ફક્ત એક એની અંદર નાનો એવો સાંકડી ગલી હતી રસ્તો બાગની અંદર જવા માટે। આ પ્રમાણે સ્ટેજ જે છે એ રાખવામાં આવેલું હતું અને આ બાજુ એક નાનો એવો અવાવરૂ કૂવો હતો। અવાવરૂ કૂવો એટલે શું કે જ્યાં કોઈ આતું જાતું ન હોય, તેની અંદર કચરો પડ્યો અથવા તો એમાં પાણી જે છે એ ન હોય, એનો કોઈ ઉપયોગ ન કરતો, આવા પ્રકારનો એક અવાવરૂ કૂવો જે છે એ સાઈડમાં આવેલો હતો। બધા લોકો જે છે એ શાંતિથી સભા જે છે એ ચાલતી હતી। સભાનું જે આયોજન કરવામાં આવ્યું હતું સત્યપાલ અને કિચલુના સમર્થનની અંદર, જે સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવ હતા એ મહાનુભાવ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુને છોડાવવા માટે કઈ રીતે આપણે જલદ આંદોલન કરવું, અંગ્રેજ સરકારને કેવા પ્રકારની વિનવણી કરવી, આ બધી જે છે ચર્ચાઓ થઈ રહી હતી। અને આ બાગની અંદર 13 એપ્રિલ 1919 એ વખતે વૈશાખીનો તહેવાર હતો। વૈશાખીનો તહેવાર પંજાબની અંદર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। એવું કે પંજાબની અંદર જ્યારે પણ વૈશાખીનો દિવસ આવે તો એ દિવસ દરમિયાન તેમણે જે પણ કાંઈ ફસલ હોય, ફસલ એટલે ટૂંકમાં જે એમણે પાક વાવેલો હોય, અને સૌથી વધારે ત્યાં ઘઉં થાય છે, આપણે બધા જાણીએ છીએ પંજાબની અંદર, તો એ ઘઉં જે છે અથવા તો જે પાક જે છે એમાંથી વિશિષ્ટ પ્રકારની વાનગીઓ બનાવે અલગ અલગ, અને એમને જે પણ કાંઈ ઈષ્ટદેવ જેમાં એ માનતા હોય તો એણે એ ચડાવે અને એમાંથી એકબીજા સાથે વાનગી પોતે ખાય, અને એ રીતે વૈશાખીનો તહેવાર જે છે એ ઉજવતા હોય છે। અને 13 એપ્રિલ 1919ના રોજ વૈશાખીનો તહેવાર હતો અને એ સમય દરમિયાન આ બંનેના સમર્થનમાં જલિયાવાલા બાગની અંદર એક સભાનું આયોજન કરવામાં આવ્યું। આ બધા લોકો જે છે એ એકદમ નિશસ્ત્ર હતા, એમની પાસે કોઈ પણ પ્રકારના હથિયારો જે છે તે હતા। એકદમ શાંતિથી સભાનું સંચાલન જે એ થતું હતું।
બધા લોકો જે શ્રોતાઓ હતા એ સાંભળતા હતા, ઇન્કલાબ જિંદાબાદ, સત્યપાલ કો રિહા કરો, ડોક્ટર કિચલુ કો રિહા કરો, આવા બધા નારાઓ છે એ નારાઓથી બાગ ગૂંજતો. અચાનક કોઈ પણ પ્રકારના આદેશ વગર અંગ્રેજ જે એ વખતનો જનરલ જે હતો, જેનું નામ હતું ઓડોનિલ ડાયર, જનરલ ઓડોનિલ ડાયર કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વગર બાગની અંદર પોતાની એક સૈનિક ટુકડી સાથે એન્ટર થયો. બાગમાં સૈનિક ટુકડી જે છે એને ગોઠવાઈ જવાનો આદેશ આપ્યો. પોતે બખ્તરબંધ ગાડીની અંદર કે જો કદાચ પરિસ્થિતિ વળશે તો એને કાંઈ ન થાય એની સુરક્ષા માટે એની પોતાની બખ્તરબંધ ગાડી લઈ અને ત્યાં આવ્યા બાગની અંદર. બધા લોકો એકદમ શાંતિથી બેઠા હતા. એમની પાસે કોઈ પણ પ્રકારના હથિયારો જે છે એ પણ નહોતા. હથિયારો વગર ભેગા થયેલા હતા. અને આની અંદર અમુક આપણે કહેવત છે, ઘર ફૂટે ઘર જાય, ઘર કા ભેદી લંકા ઢાય, એવું જ થયું હતું. કારણ કે પંજાબની અંદર જે આયોજન થયું હતું આ સભાનું, એ આયોજનની માહિતી ત્યાંનો જ એક ગદ્દાર જે હતું, જેનું નામ હતું હંસરાજ, તેણે જનરલ ઓડોનિલ ડાયરને એની માહિતી આપી કે લોકો જે છે એ સત્યપાલ અને કિચલુના સમર્થનમાં સભા ભરી રહ્યા છે અને રેલી કાઢવાના છે અને આંદોલન કરવાનું એ લોકો આયોજન કરે છે. એટલે ત્યારથી જ ઓડોનિલ ડાયર એવું થઈ ગયું કે મારે આમને એક એવા પ્રકારનું સબક શીખડાવવું છે કે જેથી કરી ફરીથી આ લોકો એમના સમર્થનમાં ક્યારે રેલી કાઢવાનું વિચારી પણ ન શકે, સભા ભરવાનું વિચારી પણ ન શકે. એટલા માટે ઓડોનિલ ડાયર જે છે એ 13 એપ્રિલ 1919ના રોજ પોતાની સૈનિક ટુકડીઓ જે છે એને લઈ અને જલિયાવાલા બાગની અંદર પહોંચી ગયો. આજુબાજુમાં મેં તમને કીધું એમ કે ઊંચી 3 મીટર જેટલી દિવાલો હતી. આવવા જવા માટેનો ફક્ત એક સાંકડો રસ્તો હતો, ગલી જેવો. આ સાઈડ એક હવાનો કૂવો હતો ખૂણામાં. બધા લોકો જે છે સૈન્ય આવ્યું એટલે બધા લોકો ઊભા થઈ અને અચાનક એમની સામે જોવા લાગ્યા. એમણે પણ વિચાર નહોતો કે એમની ઉપર એમની સૈન્ય જે છે એ જલિયાવાલા બાગમાં આવી ચડશે. કારણ કે એકદમ અંદર હતો આ બાગ અને એની માહિતી પણ કોઈને હોય. એટલે બધા લોકો જે છે એ આશ્ચર્યચકિત થઈ અને એમની સામે જોવા લાગ્યા. હવે જો આયા છે ને જનરલ ડાયરે કોઈ પણ પ્રકારની આ લોકોને સૂચના આપ્યા વગર સીધું જ કોઈ પણ એમને એક પણ નહોતું કે તમારે અહીંયા રહેવું હોય અથવા તો સભા ભરવી હોય અહીંથી તમે જગ્યા છોડીને ચાલ્યા છો. કોઈ પૂર્વ સૂચના ન હોય અને સૈન્યને સીધો જ આદેશ આપ્યો, ફાયર, એટલે ગોળી ચલાવવાનું તમે ચાલુ કરી દો. જેવો સૈન્યને આદેશ મળ્યો એટલે સૈન્યએ સીધી જ અંધાધૂંધ આ બધા લોકો ઉપર ગોળીબાર કરવાની શરૂઆત કરી દીધી. આ લોકો તો એકદમ ચોંકી ગયા. એમને તો કંઈ ખબર જ નથી સભા ભરે એમને કે આપણી ઉપર અચાનક આવી રીતે ગોળીબાર થશે. કદાચ એમને એમ થાય કે આપણને પકડીને જેલમાં પૂરી દેશે અથવા તો લાઠીચાર્જ કરવામાં આવશે. બીજું શું કરશે એવું એમણે સપનામાં નહીં વિચાર્યું કે અચાનક આમની ઉપર ગોળીબાર થશે. એટલે અચાનક ગોળીબાર થવાના કારણે જે સભા હતી એ સભાની અંદર અફરાતફરી મચી ગઈ. લોકો જે છે આમથી આમ તેમ ભાગવા લાગ્યા, ચીચિયારીઓ પાડવા લાગ્યા. પણ ગોળીબાર જે છે એ જનરલ ડાયર તરફથી રોકવામાં આવતો હતો. લગભગ 10 મિનિટ સુધી અંધાધૂંધ ગોળીબાર ચાલ્યો. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે જ્યાં સુધી ગોળીઓ ફૂટી નહીં ત્યાં સુધી ગોળીબાર જે છે એ રોકવામાં ન આવે. અને અસંખ્ય પ્રમાણમાં લોકો જે છે એ મૃત્યુ પામ્યા. લોકો ચીચારી કરવા આમથી આમ તેમ ભાગવા લાગ્યા. વૃદ્ધો જે હતા દોડી હોય કે પડી જાય તો ઘણા બધા જે છે એમના પગ નીચે કચડાઈ ગયા ભીડના. બાળકો હતા, ઘણી બધી સ્ત્રીઓ જે સભાની અંદર આવી હતી પોતાના નાના નાના બાળકોને લઈને આવી હતી. ઘણા બધા બાળકો જે છે એ પણ લોકોના પગ નીચે કચડાઈ ગયા. લોકો જાન બચાવવા માટે આમથી તેમ ભાગવા લાગ્યા. મોટી દિવાલો હતી, દિવાલો કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યા પણ દિવાલ જે છે ઉપર ચડવા એવું કોઈ વ્યવસ્થા જ નથી.
સૈનિકો જે દિવાલો ચડવા માટે જે લોકો પ્રયત્ન કરતા હતા એમની ઉપર ગોળીબાર કરતા હતા. ગોળીના જે ફૂટતી તો દિવાલો ઉપર પણ એને હજી પણ નિશાન છે જલિયાવાલા બાગની. આજે તો એને આપણે એક રાષ્ટ્રીય સ્મારક જાહેર કરી દેવામાં આવ્યું છે હાલના સમયે. જો ક્યારેક પંજાબ અમૃતસરની અંદર ફરવા માટે જાઓ તો જલિયાવાલા બાગ અચૂક જોજો. જેટલા પણ લોકો અહીંયા મૃત્યુ પામ્યા હતા એ બધા લોકોનું એક ત્યાં મોટું જબરું સ્મારક બનાવવામાં આવ્યું છે અને ત્યાં એનું નામ પણ લખવામાં આવેલું છે. અને યુટ્યુબની અંદર પણ આના વિશે તમને વિડીયો જે છે એ જલિયાવાલા બાગના મળી જશે. કદાચ જોવો હોય તો ત્યાં જોજો કઈ રીતે એનું આખું મોટું જબરું સ્મારક તૈયાર કરવામાં આવેલું છે. એટલે ગોળીબાર જે છે એ દિવાલો ઉપર થવા લાગ્યો. દિવાલની અંદર પણ ગોળીના નિશાન પડવા લાગ્યા. લોકો દિવાલ ફાંદવા જાય તો નીચે પડી જતા. એટલે લોકોએ પોતાનો જીવ બચાવવા માટે આમથી તેમ અફરાતફરી કરવા લાગ્યા. છેવટે લોકો કૂવાની અંદર કૂદવા લાગ્યા પોતાનો જીવ બચાવવા. કોઈ પણ ભોગે એમને પોતાનો જીવ બચાવવો હતો એટલે લોકો જે છે એ કૂવાની અંદર કૂદકો મારવા લાગ્યા. ધીમે ધીમે કરતા કરતા કૂવાની અંદર પણ જે લોકો હતા એ કૂવો ભરાવા લાગ્યા માણસો. કેવું ભયાનક એ દ્રશ્ય હશે વિદ્યાર્થી મિત્રો, વિચારો કે માણસોથી એ કૂવો જે છે એ કૂવો પણ ધીમે ધીમે કરતા કરતા ભરાવા લાગ્યો. લોકો એકબીજા ઉપર પડવા લાગ્યા. બીજાની કોઈની પરવા નથી કરતા. લોકો ફક્ત અને ફક્ત પોતાના જીવની જ પરવા કરે છે. કોઈ પણ ભોગે પોતાનો જીવ બચાવો. આ બાજુ જનરલ ડાયરે જ્યાં સુધી ગોળીઓ ન ફૂટી ત્યાં સુધી ગોળીઓનો વરસાદ જે છે એ વરસાવવાનું ચાલુ રહ્યું. અને છેલ્લે જ્યારે ગોળીઓ ફૂટી ત્યારે ત્યાંથી ચાલતો પડ્યો. લગભગ 1000થી પણ વધારે ગોળી રાઉન્ડ જે છે એને ફાયરિંગ આવ્યા કરે 10 મિનિટની અંદર. આ પરિસ્થિતિની અંદર આખી આ ઘટના જે છે એને આપણે જલિયાવાલા બાગ હત્યાકાંડ તરીકે ભારતીય ઇતિહાસની અંદર દર્શાવવામાં આવી છે. આ ઘટના બની એટલે સમગ્ર ભારતની અંદર તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. કારણ કે ભારતની સ્વતંત્રતાની ચળવળના ઇતિહાસની અંદર ક્યારેય પણ આવી રીતે સ્વતંત્ર સેનાનીઓને મારવામાં નહોતા આવ્યા. એમની ક્રૂરતાપૂર્વક હત્યા જે છે એ કરવામાં નથી આવી. સમગ્ર ભારતમાં આનો વિરોધ થવા લાગ્યો. લોકો હવે રસ્તા ઉપર આવવા લાગ્યા, વધારે પ્રમાણમાં હડતાલો પાડવા લાગ્યા, તોડફોડ કરવા લાગ્યા. એટલે આવી પરિસ્થિતિને જોતા સરકાર જે છે એણે એક તપાસ કમિશન નિમ્યું, જેને કહેવામાં આવતું હન્ટર કમિશન. સરકારે કીધું હવે ભાઈ આના જે તપાસ કરશું, જે હત્યાકાંડ થયો છે અને જો જરૂર જણાશે તો ઓડોનિલ જનરલ ડાયર ઉપર જે છે એ હત્યાનો ગુનો પણ દર્શાવવામાં આવશે અને એને જેલ પણ કરવામાં આવશે. એક આમ જોવા જાવ તો સામાન્ય રીતે ફક્ત ફોર્માલિટી માટે આ તપાસનું આયોજન જે છે એ અંગ્રેજ સરકારે કર્યું. હન્ટર કમિશને તપાસ કરી એટલે એણે એવું જણાવ્યું કે માત્ર 379 લોકો જે છે એમની હત્યા થઈ છે અને 1200 જેટલા લોકો જે છે એ ઘાયલ થયા છે. આવું એમણે કીધું હન્ટર કમિશન કે માત્ર 379 લોકોની હત્યા થઈ એટલે કે મૃત્યુ પામ્યા છે અને 1200 જેટલા લોકો જે છે એ જ ઘાયલ થયા છે. પણ એ વખતની ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જે છે એ વખતની સમય એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જે છે એણે પોતાની તપાસ સમિતિ રચી અને એણે જણાવ્યું કે ના, આટલા લોકો નથી મૃત્યુ પામ્યા, પણ મૃત્યુનો આંક જે છે તે 1000થી પણ વધારે છે. મૃત્યુનો આંક 1000થી પણ વધારે થયેલો છે અને અસંખ્ય પ્રમાણમાં લોકો 1200થી પણ વધારે લોકો ઘાયલ થયા છે. કારણ કે એને ગોળીના રાઉન્ડ જ 1000 ગોળીના રાઉન્ડ જ ફાયર કર્યા હતા. અને આ ઉપરાંત જે પણ કંઈ બીજા લોકોના પગની નીચે કચડાઈને મર્યા, કૂવાની અંદર પડીને મર્યા, ગોળીબાર વગર એ બધાનો તો આંકડો અલગ. એટલે આવી પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિના સમયે પણ અંગ્રેજ સરકાર ભારતની વિરોધમાં હતી. એટલું જ નહીં, હન્ટર કમિશને તો પાછું
જે ઓડોનિલ ડાયર જે છે એનો બચાવ પણ કર્યો હતો. એને તો એમ કીધું કે આ જે છે તે અજાણતા થઈ ગયેલી કેવી અજાણતા થઈ ગયેલી એક પ્રામાણિક ક્ષમ્ય ભૂલ છે. આવું કીધું હન્ટર કમિશન કે અજાણતા થઈ ગયેલી એક પ્રામાણિક ક્ષમ્ય ભૂલ છે. તો પ્રામાણિક ભૂલ છે એને પણ એમણે પ્રામાણિક વિચાર ક્ષમ્ય એટલે કે ક્ષમાને પાત્ર. એણે જે આ ભૂલ કરી છે એ ક્ષમાને પાત્ર છે. આ પ્રમાણે કીધું અજાણતા થઈ ગઈ અને જાણી જોઈ નથી કરી. બાકી આગળ મેં તમને વાત કરી એ પ્રમાણે એણે સંપૂર્ણ આયોજન કરીને જ આવ્યો. હંસરાજે જ્યારે એણે માહિતી આપી હતી કે જલિયાવાલા બાગમાં સત્યપાલને પિચનું છોડાવવા માટેનું આયોજન થઈ રહ્યું છે, સભા ભરાઈ રહી છે, ત્યારે તે સંપૂર્ણ આયોજન સાથે આવ્યો હતો કે એમણે એવા પ્રકારનો સબક શીખવ્યો છે ભારતીયો ફરીથી આવા કોઈ સભા ભરે નહીં. એટલા માટે એને જાણી જોઈ અને આ ભૂલ કરી હતી. આમ છતાં હન્ટર કમિશને એમ કીધું અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ક્ષમ્ય ભૂલ છે. એને અજાણતા ભૂલ કરી નાખી છે પણ એની આ પ્રામાણિક ભૂલ છે એટલે એને આપણે માફ કરી દેવો છે. એટલે હિટલર જે છે એને કોઈ પણ પ્રકારની સજા કરવામાં ન આવી, છોડી દેવામાં આવ્યો. હિટલરને છોડવામાં આવ્યો. એટલું જ પાછો હિટલર જે છે એને ઇંગ્લેન્ડ ગયો. ઇંગ્લેન્ડની અંદર ગયો તો ઇંગ્લેન્ડની અંદર ત્યાંના અમુક જે લોકો હતા ઇંગ્લેન્ડના એ લોકોએ પોતે ફંડ ઊભું કર્યું એનું સન્માન કરવા માટે. જો કઈ રીતે હિટલર ડાયરનું જનરલ ડાયર જે છે એનું કઈ રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. સન્માન કરવા માટે ઇંગ્લેન્ડના લોકોએ પોતાનું એક ફંડ ઊભું કર્યું અને એની અંદર 2000 પાઉન્ડ 2000 પાઉન્ડ જેટલું તેને ઇનામ આપવામાં આવ્યું અને એક તલવાર જે છે એ પણ એને ભેટમાં આપવામાં આવી. જનરલ ડાયરનું ઇંગ્લેન્ડમાં આ પ્રમાણે સન્માન કરવામાં આવ્યું 2000 પાઉન્ડ અને તલવાર સાથે. આ બાજુ ભારતના લોકોની અંદર તીવ્ર રોષ હતો. એક એ વખતે નાનો એવો 14 વર્ષનો છોકરો જે છે એના મનની અંદર આ હત્યાકાંડ જે છે એ બહુ ઊંડે સુધી નફરત ઊભી કરી ગયો હતો, જેનું નામ હતું ઉધમસિંહ. ઉધમસિંહે નક્કી કર્યું એ વખતે 14 વર્ષના બાળક કે કોઈ પણ ભોગે આ હત્યાકાંડનો બદલો જે છે એ ઓડોનિલ ડાયર પાસેથી લઈને રહેશે. વિચાર કરો, 14 વર્ષના બાળકની અંદર આ હત્યાકાંડના કારણે આના વિશે કેટલી નફરત ફેલાઈ ગઈ છે એના મનની અંદર કે એણે બદલો લીધો પણ ખરો. 21 વર્ષ પછી ક્યારે નો ભૂલ્યો યાર. 21 વર્ષ પછી 23 માર્ચ 1940 રોજ 21 વર્ષ પછી 23 માર્ચ 1940 રોજ ઉધમસિંહ જે છે એ ઉધમસિંહ ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડ જઈ અને જનરલ ડાયરને એના ઘરે જઈને ગોળીબાર કરી મારી. આ શૂરવીરતા કે પોતાનો બદલો જે છે 21 વર્ષ પછી પણ એને યાદ હતો કે એણે જે આ કાંડ કર્યો હતો એ કાંડને ક્યારે ભૂલી નતો શકવા. આ બાજુ ભારતના લોકો જે છે એમની પરિસ્થિતિ પણ એવી જ હતી. એ પણ આ હત્યાકાંડ જે છે એને ભૂલી શકતા નથી. જબરા આઘાતની અંદર ગરકાવ થઈ ગયા. ગાંધીજી હતા, શરૂઆતમાં ગાંધીજીને અંગ્રેજો પ્રત્યે શ્રદ્ધા હતી કે ભાઈ અંગ્રેજો આપણને આપણા અધિકારો જે છે એ આપશે, આપણા અધિકારો છીનવી નહીં. એટલા માટે જ તે શાંતિથી આંદોલન કરતા હતા. એટલે અંગ્રેજો પ્રત્યે હવે ગાંધીજીને જે રહી સહી શ્રદ્ધા હતી એ શ્રદ્ધા પણ કેવી થઈ ગઈ, હવે પૂરી થઈ ગઈ.
હવે ગાંધીજીને વિશ્વાસ થઈ ગયો હત્યાકાંડથી કે અંગ્રેજો આપણા ભારત દેશને આઝાદ કરવા માંગતા નથી, એ હજી આપણને ગુલામ બનાવી અને આપણું શોષણ કરવા જ માંગે છે, આપણને હજી આઝાદ કરવા માંગતા નથી. એટલા માટે હવે આના પછી આ એક હત્યાકાંડ થયો અને એ પછી અસહકારનું આંદોલન જે છે એની એક સીમા જે છે એ અહીંથી શરૂ થવાની. એટલે આ પ્રમાણે જે છે અસહકારના આંદોલનની અહીંયાથી શરૂઆત થવાની હતી. અસહકારનું આંદોલન પહેલા એક બીજી ઘટના ઘટવાની હતી જેનું નામ હતું ખિલાફત આંદોલન. ખિલાફત આંદોલન હવે ખિલાફત આંદોલન શું એના વિશે માહિતી આપતા પહેલા આ આંદોલન શરૂ કરનાર મુખ્ય બે વ્યક્તિઓ હતા, જે વ્યક્તિઓના નામ હતા એક મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી. આ લોકો અલી બંધુ તરીકે અથવા તો અલી બંધુ તરીકે ઓળખવામાં આવતા, મૌલાના બંધુ તરીકે એમને ઓળખવામાં આવતા. ખિલાફત શબ્દનો અર્થ ખલીફા થાય. ખલીફા એટલે શું? જેમ આપણે કેમ હિન્દુ ધર્મ છે તો એની અંદર શંકરાચાર્યનું મેન પદ છે ગુરુ તરીકે, ધર્મના વડા તરીકે. તો એવી જ રીતે મુસ્લિમ સંપ્રદાયની અંદર પણ જે ધાર્મિક વડા હોય એને ખલીફા કહેવામાં આવે. ખલીફા. હવે બીજું વિશ્વયુદ્ધ થયું તો એ સમયગાળા દરમિયાન આપણે જોયું બીજા વિશ્વયુદ્ધની અંદર થોડુંક આપણે પાછા જઈએ કે બીજા વિશ્વયુદ્ધની અંદર જર્મની જે છે એનો પરાજય થયો. તુર્કિસ્તાન જે છે અથવા તો તુર્કી જે છે એ સમયે તે જર્મની સાથે રહી, એટલે કે ધરી રાષ્ટ્રોની સાથે રહી અને મિત્ર રાષ્ટ્રોની સામે યુદ્ધ લડ્યું. જર્મનીએ શરણાગતિ સ્વીકારી, તુર્કીએ પણ હાર સ્વીકારી. એટલે જેટલી કડક સંધિઓ જર્મની ઉપર લાદવામાં આવી એટલી જ કડક સંધિઓ જે છે એ તુર્કી ઉપર પણ લાદવામાં આવી. હવે આ વખતે તુર્કીનો સુલતાન એ મુસ્લિમ સંપ્રદાયનો ખલીફા. હવે ખલીફા એટલે શું? મેં તમને વાત કરી હતી ધાર્મિક વડો. હવે મુસ્લિમ સંપ્રદાયનો ખલીફા હતો એટલે ભારતની અંદર એના વિરુદ્ધ જે તુર્કીને વધારે પ્રમાણમાં કડક સંધિઓ લાદવામાં આવી છે એની પાસેથી જે તમામ પ્રકારના અધિકારો જે હતા રાજાના એ છીનવી લેવામાં આવ્યા છે અને એને ત્યાં એક નજરબંધ તરીકે કેદ કરી રાખવામાં આવ્યો હતો તુર્કીના સુલતાનને. એટલે એના સમર્થનમાં ભારતની અંદર એક આંદોલન કરવામાં આવ્યું જેને નામ આપવામાં આવ્યું ખિલાફત આંદોલન. જે ભારતના મુસ્લિમો હતા એમણે ખિલાફત આંદોલનની શરૂઆત કરી. મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી, આ બંને ભાઈઓ જે છે એમનો આની અંદર વધારે પ્રમાણમાં ફાળો હતો ખિલાફત ચળવળની અંદર, કે જે આને મુક્ત કરાવવા માંગતા હતા. એ સમયે ગાંધીજી જે છે એમણે પણ ભારતના લોકોને એવું કીધું હતું કે આપણે બધાએ ખિલાફત આંદોલન જે છે એને સમર્થન આપવાનું છે. શા માટે સમર્થન આપવાનું છે? કારણ કે એ સમયે અંગ્રેજોની એક જ નીતિ હતી, ડિવાઇડ એન્ડ રૂલ્સ, ભાગલા પાડો અને રાજ કરો. આ નીતિમાંથી બહાર આવવા માટે અને આપણે એકબીજા વહેંચાઈ નથી જવું પણ એકતા થઈ સંગઠિત થઈને રહી. એટલે ભારતના જે પણ કાંઈ હિન્દુઓ છે એ ભારતના મુસ્લિમોને ખિલાફત ચળવળની અંદર સાથ સહકાર આપવાનો,
એમની સાથે જોડાવાનું છે, જેથી કરીને હિન્દુ અને મુસ્લિમની એકતા જે છે એ દ્રઢ બને. અને સામે મુસ્લિમોએ પણ એવું કીધું કે આપણે પણ ગાંધીજી જે આંદોલનો ચલાવશે એ આંદોલનની અંદર સાથ સહકાર આપશે. એટલે ખિલાફત આંદોલન પછી અસહકારનું આંદોલન જે છે એની શરૂઆત થવાની હતી. અસહકારનું આંદોલન ડિસેમ્બર 1920 નાગપુરમાં નાગપુરની અંદર એક અધિવેશન ભરવામાં આવ્યું, જ્યાં રાષ્ટ્રીય કોંગ્રેસ જે છે એને હવે બ્રિટિશ સામ્રાજ્ય નીજા હેઠળ એને ખબર હતી કે બ્રિટિશરો જે છે એ આપણને હવે સ્વતંત્રતા આપવા માંગતા નથી. એટલે હવે કોઈ પણ ભોગે આપણે જે છે એ સ્વશાસન નથી જોતું, પણ શું જોઈએ છે? સ્વરાજ્ય. સ્વશાસન નથી જોતું, હવે શું જોઈએ છે? સ્વરાજ્ય. સ્વશાસન એટલે કે જ્યાં આપણી સત્તા ચાલતી હોય, અને સ્વરાજ્ય એટલે કે જે આપણા પોતાનું રાજ્ય, બીજાનું ન. એટલે આપણો દેશ જે છે એ સમય અંગ્રેજોનો હતો, પણ આપણે શું ઈચ્છતા હતા કે અંગ્રેજો ભલે દેશ ચલાવે, પણ નાના નાના જે પણ ક્યાંય રાજ્યો જે છે એની અંદર આપણી સત્તા હોય. પણ હવે એવું નથી જોતું. હવે કોઈ પણ ભોગે સ્વરાજ્ય જોઈએ છે, એટલે કે આપણું જ રાજ્ય જોઈએ છે. એટલે ડિસેમ્બર 1920 ની અંદર નાગપુરની અંદર જે અધિવેશન ભરાણું એની અંદર હવે કોંગ્રેસે એવું જાહેર કર્યું કે આપણે કોઈ પણ ભોગે અંગ્રેજોને ભારત દેશમાંથી હાંકી કાઢવા છે. એના માટે શું કરવું? એક એવા પ્રકારનું આંદોલન ચલાવવું કે જે આંદોલન અંગ્રેજોના નાકમાં દમ કરી દે. અંગ્રેજોએ ન છૂટકે કોઈ પણ ભોગે ભારત દેશ છોડીને જવું જ પડે. એનું નામ હતું અસહકારનું આંદોલન. અસહકાર એટલે શું? સાથ સહકાર ન આપવો તે. બરાબર. આગળ મેં તમને વાત કરી, એમને ખબર હતી ગાંધીજી જે છે એ ગાંધીજી એવું કીધું ભારતના લોકોને કે આપણે અત્યાર સુધી અંગ્રેજોને સાથ સહકાર આપ્યો છે, એટલા માટે તે આપણી ઉપર સત્તા જમાવી શક્યા છે. સાથ સહકાર કેવો આપ્યો છે? જો તમામ પ્રકારની અંગ્રેજો એમના ઉદ્યોગોની અંદર જે ચીજ વસ્તુ ઉત્પાદન થાય છે, બૂટ હોય, ચંપલ હોય, કાપડ હોય, ખાંડ હોય, સિગરેટ હોય કે બીજી અન્ય આપણી વપરાશની ચીજ વસ્તુ હોય, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હોય, આ બધી અંગ્રેજો તેમના ઉદ્યોગોની અંદર ઉત્પાદન કરે છે. અને બધું ઉત્પાદન કરી અને ભારતના બજારોની અંદર ઠલવે છે. ભારતના લોકો એ ખરીદે છે અને એમાંથી જે આવક થાય એ પોતાના દેશમાં લઈ જાય છે. ભારતીયોના વિકાસમાં એ કોઈ પ્રકારનો એમની આવકનો ખર્ચ કરતા નથી. તો આપણે એમને સાથ સહકાર આપીએ છીએ, આપણે એમની ચીજ વસ્તુ ખરીદીએ છીએ અને સમૃદ્ધ બને છે, અને આપણે ગરીબ બનતા જાય છે. તો આપણે એમની ચીજ વસ્તુ ખરીદવી નહીં. બીજું કે એમની જે પણ કંઈ શૈક્ષણિક સંસ્થાઓ છે, અંગ્રેજી મીડિયમની હોય, ગમે. હવે અંગ્રેજોને હિન્દી આવડતું નહોતું, એટલે અંગ્રેજોને અને બધા અંગ્રેજો કે આખા દેશનો વહીવટ કરી શકે એમ નથી, એટલા બધા હતા પણ નહીં. ફક્ત મુઠ્ઠીભર અંગ્રેજો ભારત દેશની અંદર રહેતા હતા અને આખા ભારતનું સંચાલન કરતા હતા. તો એમના માટે એમને ભણેલો વર્ગની જરૂરિયાત ઊભી પડી. વહીવટી સંચાલન કરવા માટે, એમની કચેરીઓની અંદર બેહવા માટે. તો આ વર્ગ માટે એમને શાળા કોલેજોની શરૂઆત કરી, અને એ એમની શાળા કોલેજોની અંદર ભણી અને બહાર આવે એટલે અંગ્રેજો એમણે પોતાની નોકરી ઉપર નાખતા, ગુલામી. એક પ્રકારની એમની માનસિક ગુલામી છે. નોકરીની અંદર રાખે, ઓલા લોકો ત્યાં નોકરી કરે, અંગ્રેજોને પગાર આપે, અંગ્રેજો જેમ કે એ પ્રમાણે ઓલા વહીવટ ચલાવે. ઓછું ભણેલા ગણેલા હોય તો એમને પોતાના સૈન્યની અંદર, સૈન્યમાં ભરતી કરે.
મેન વડો સૈન્યનો અંગ્રેજ હોય અને એની નીચે બધા સૈનિકો કામ કરતા. તો આવા પ્રકારનો એક વહીવટ છે જે આખા ભારત દેશની અંદર મુઠ્ઠીભર અંગ્રેજો એ ભારતના લોકોને પોતાનું મન ભાવે તેમ પોતાના ગુલામ બનાવી અને તેમની પાસે આખો વહીવટ કરાવતા હતા. અને આપણે એમાં એમને સાથ સહકાર આપતા હતા. એટલે હવે ગાંધીજીએ એવું વિચાર્યું કે આપણે એમને કોઈ પણ પ્રકારનો સાથ સહકાર આપવો નથી કે જેથી કરીને એ લોકો આંદોલન ચલાવી, એ લોકો પોતાનું શાસન ચલાવી શકે નહીં. એટલા માટે એને નામ આપવામાં આવ્યું અસહકારનું આંદોલન, સાથ સહકાર ન આપવો. અને આના માટે ગાંધીજીએ બે મહત્વના પાસા નક્કી કર્યા હતા. એક હતું રચનાત્મક પાસું અને બીજું હતું ખંડનાત્મક પાસું. હવે આને બીજા શબ્દોમાં આપણે કહીએ તો હકારાત્મક પાસું અને નકારાત્મક પાસું. ઇંગ્લિશમાં કહું સમજાય માટે કે નેગેટિવ પાસું, પોઝિટિવ પાસું અને નેગેટિવ પાસું. બરાબર, બે અર્થ થાય એમાં, પોઝિટિવ અને નેગેટિવ, એટલે કે હકારાત્મક અને નકારાત્મક. બે કાર્ય કરવાના છે, એક સારા કાર્ય અને એક ખરાબ કાર્ય. પણ ખરાબ એટલે એમની દ્રષ્ટિમાં ખરાબ, પણ આપણી દ્રષ્ટિમાં સારા. એટલે સૌથી પહેલા રચનાત્મક કાર્યની અંદર વાત કરીએ તો આનું હકારાત્મક પાસામાં એક પહેલું એવું હતું હિન્દુ મુસ્લિમ એકતા. ગાંધીજીએ કે આપણી બધી આંગળીઓ જે છે એ કેવી છે? છૂટી છૂટી. હવે આ આંગળીઓને કોઈ પણ ભાગી શકે, પણ જો આ બધી આંગળીઓ ભેગી થઈને એક મુઠ્ઠી થઈ જાય તો પછી એ કોઈ પણને મારી પણ શકે. એટલે ગાંધીજીને ખબર હતી કે જ્યાં સુધી જો હિન્દુ અને મુસ્લિમની એકતા નહીં થાય, એ લોકો એક નહીં બને, ત્યાં સુધી આપણે અંગ્રેજોને ભારત દેશમાંથી હાંકી કાઢી શકશું નહીં. એટલે પ્રબળ તેમને આના ઉપર વધારે પ્રમાણમાં ભાર આપ્યો કે કોઈ પણ ભોગે આપણે હિન્દુ અને મુસ્લિમ પ્રજા જે છે એ બધાને એક કરવાની છે અને સાથે રહી અને અંગ્રેજોનો આપણે મુકાબલો કરવાનો છે. એટલે આના માટે પણ ગાંધીજી ઘણા બધા જે મુસ્લિમ નેતાઓ હતા એ નેતાઓને એમણે મળતા હતા, એમની સાથે ચર્ચા વિચારણા કરતા હતા, એમના જે પણ કાંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો કરતા હતા. લોકોને પણ કહેતા હતા કે એકબીજાનો સાથ સહકાર લઈ અને પછી આપણે આંદોલનની શરૂઆત કરવી છે. જ્યાં સુધી પાંચેય આંગળીઓ મુઠ્ઠી નહીં બને ત્યાં સુધી આપણે અંગ્રેજોને એક મુક્કો મારી શકશું નહીં. એટલે હિન્દુ અને મુસ્લિમની એકતા જે છે એ મહત્વનું પ્રબળ આપણું પરિબળ હોવું જોઈએ. બીજું એક મહત્વનું પાસું એ હતું સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવવી. સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવવી. જેમ મેં તમને હમણાં કીધું એમ કે અંગ્રેજો પોતાના ઉદ્યોગોની અંદર તૈયાર થયેલા બૂટ, ચંપલ, કાપડ, તૈયાર કપડાં, ખાંડ, જીવન જરૂરિયાતની બીજી બધી ચીજ વસ્તુઓ એ બધું એમના ઉદ્યોગોની અંદર તૈયાર કરી ભારતના બજારોમાં વેચતા અને એ બધી વસ્તુઓ જે છે એ વેચી અને એમાંથી જે આવક થાય પોતાના દેશમાં લઈ જાય, પોતાની સમૃદ્ધિ વધારતા હતા અને આપણે પાછા ખરીદતા પણ હતા. તો એ બંધ કરવાનું છે. હવે જે આપણા દેશની અંદર આપણા ઘરના જે કારીગરો છે એ જે સાવ કંગાલ થઈ ગયા છે, ઉદ્યોગો જે ફરી પાક્યા છે, આપણા ગૃહ ઉદ્યોગો હોય, કુટીર ઉદ્યોગો હોય, નાના પાયાના ઉદ્યોગો હોય, એ બધા જે બંધ થઈ ગયા છે એને ફરીથી આપણે પાછા શું કરવાના છે? ચાલુ કરી ધમધમતા કરવાના છે. એના માટે જો ભારતના જ લોકો ભારતની ચીજ વસ્તુઓ ખરીદશે તો જ શક્ય બનશે. એટલા માટે એમણે કીધું કે બને ત્યાં સુધી આપણે સ્વદેશી ચીજ વસ્તુ અપનાવવાનો જ આગ્રહ રાખવાનો, વિદેશી ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવાનો.
ત્રીજું કે ઘેર ઘેર રેડિયો ફરતા કરવા. ઘેર ઘેર રેડિયો ફરતા એટલા માટે કરવાનું કહે છે કે બને ત્યાં સુધી વધારેમાં વધારે લોકો જે છે પોતાના ઘરની અંદર જ સ્વદેશી અપનાવશે. રેડિયો ફરતા કરે એટલે કે જે કાપડ બનાવવા માટે જે દોરાની જરૂર પડે એ રૂને કાતું, એમાંથી દોરા બનાવવા બધા લોકો દોરા બનાવશે. એમાંથી પછી જે ગૃહ ઉદ્યોગોની અંદર કાપડ બનતું હશે તો એ કાપડ તૈયાર કરશે. એ જ કાપડનો ઉપયોગ જે છે એ ભારતના લોકો ખરીદી કરશે, જેને આપણે ખાદી કહીશું. હાથથી બનાવેલું, વણિક રીતે બનાવેલું કાપડ. વધારેમાં વધારે જો રેડિયો કરશે તો વધારેમાં વધારે કાપડનું ઉત્પાદન થશે અને ભારતના લોકોની જે કાપડની જરૂરિયાત જે છે એ આપણે એક પૂરી પાડી શકશું. ટિળક સ્વરાજ્ય પણ ચોથું એ હતું. ટિળક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા ભેગા કરવા એક ટિળક સ્વરાજ્ય ફંડ બનાવવામાં આવ્યું, જેમાં નક્કી કરવામાં આવ્યું કે આપણે આની અંદર 1 કરોડ રૂપિયા જે છે એ ભેગા કરવા છે. અને 1 કરોડ રૂપિયા ભેગા થાય પછી એ રૂપિયાનો ઉપયોગ આપણે અંગ્રેજો વિરુદ્ધ આપણા દેશની અંદર આપણા લોકોની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવાનો છે. આ ઉપરાંત ત્યાર પછી ખાદી અપનાવી, જે મેં તમને હમણાં કીધું એ આપણે કે સ્વદેશી ચીજ વસ્તુનો ઉપયોગ કરવો. અસ્પૃશ્યતા નિવારણ, જો આ મહત્વનું છે. અસ્પૃશ્યતા નિવારણ. અસ્પૃશ્યતા નિવારણ એટલે શું? તો હિન્દુ ધર્મની અંદર પણ હિન્દુ ધર્મના લોકો એકબીજા સાથે અવ્યવહાર કરતા. અસ્પૃશ્યતા એટલે છૂવાછૂતનો ભેદભાવ. અમુક જે ઊંચી જ્ઞાતિ છે એ જ્ઞાતિ એવું સમજતી હતી કે આપણે ઉચ્ચ જ્ઞાતિના છે, એટલે એમનાથી જે નીચી જ્ઞાતિ ગણાય એ જ્ઞાતિને અડવાથી પણ આપણે અપવિત્ર થઈ જઈશું, અથવા તો એમના હાથની કોઈ ચીજ વસ્તુ લેવાથી પણ આપણે અપવિત્ર થઈ જઈશું, જેને આપણી સાદી ભાષામાં કંઈક અભડાઈ જવું એવું કે. તો આવા પ્રકારની ભારત દેશની અંદર એક ભયંકર અસ્પૃશ્યતા જે છે એ ઘર કરી ગયેલી હતી લોકોના મગજની અંદર. હજી પણ ઘણા બધા ગામડાઓની અંદર તમે જાઓ તો આ પરિસ્થિતિ જોવા મળે છે. અમુક ઉચ્ચ વર્ણની જ્ઞાતિ હોય એમ કે ભાઈ આપણે નીચી વર્ણની જ્ઞાતિનો, એ વખતે એવી ભયંકર પરિસ્થિતિ હતી જો એનો પડછાયો પણ એમના ઉપર પડી જતો તો પણ એ અપવિત્ર થઈ જાય, આવી એક ભાવના એમના મનની અંદર હતી. તો ગાંધીજી એવું કહેતા હતા કે દરેક વ્યક્તિ જે છે એ સમાન છે, કોઈ પણ ભેગું આવો છૂવાછૂતનો ભેદભાવ જે છે એ રાખવો જોઈએ નહીં. જો આમ કરવામાં આવશે તો આપણું જે મુખ્ય ધ્યેય છે અંગ્રેજો સામે લડવાનું, એ ધ્યેય સાકાર નહીં થઈ શકે. એટલે હિન્દુ ધર્મની અંદરથી આ જે દૂષણ હતું એ નાબૂદ કરવાનું પણ ગાંધીજીએ કીધું. બીજું દારૂબંધી. ઘણા બધા યુવાનો જે છે એ સમયે પણ દારૂના નશામાં રહેતા અને એમનું એક વ્યસન આ ઘર કરી દીધું, તો એને પણ દૂર કરવા માટેનું ગાંધીજીએ કીધું હતું. રાષ્ટ્રીય શિક્ષણ, બને ત્યાં સુધી અંગ્રેજોનું શિક્ષણ ન લેવું અને રાષ્ટ્રીય શિક્ષણ જે છે એ જ પ્રાપ્ત કરવું. એટલે રાષ્ટ્રીય શિક્ષણ માટે ઠેર ઠેર જગ્યાએ આયોજનો પણ કરવામાં આવ્યા. એની શાળાઓ શરૂ કરવામાં આવી, કોલેજો શરૂ કરવામાં આવી. એનું પરિણામ શું આવ્યું પછી આપણે જ્યારે આગળ પ્રકરણ મળશું ત્યારે વાત કરશું જ. ત્યાર પછી જોઈએ ખંડનાત્મક પાસું. તો ખંડનાત્મક પાસાની અંદર એ હતું કે સરકારી નોકરી છોડવી. જે લોકો અસહકારના આંદોલનમાં ભાગ આપવાનો વિચારે છે એ લોકોએ સરકારની નોકરી કરવી નહીં. ધારાસભાની અંદર પદ છોડી દેવું. ધારાસભાની અંદર ઘણા બધા આપણા એના સભ્યો જે હતા એ સમયે એ પોતાનું પદ ધરાવતા હતા, તો ધારાસભાના પદ જે છે એનો ત્યાગ કરી દેવો. આ ઉપરાંત શાળા કોલેજો જે હતી જે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલી હતી
છોડવી, અંગ્રેજો દ્વારા તૈયાર કરવામાં આવેલી શાળા અને કોલેજો જે છે એને છોડી દેવી, ત્યાં શિક્ષણ પ્રાપ્ત ન કરવું, પણ એની જગ્યાએ આપણી જે રાષ્ટ્રીય શિક્ષણ જે છે એ રાષ્ટ્રીય શિક્ષણ પ્રાપ્ત કરવું. સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પણ ત્યાગ કરી દે. સરકારી જે પણ કાંઈ સમારંભો હોય, કારણ કે ઘણા બધા શું આમાં ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોર, જવાહરલાલ નહેરુ આવા જે મોટા મોટા નેતાઓ હતા, મૌલાના અબુલ કલામ આઝાદ, આ બધા નેતાઓને અંગ્રેજો કોઈ પણ પ્રકારના જે આયોજન કરતા, સમારંભો ભરતા, તો એની અંદર એમને આમંત્રણ આપવામાં આવતું મહેમાન તરીકે, કારણ કે મોટા ગજાના નેતા હતા. તો આવા પ્રકારના જો અંગ્રેજો દ્વારા સમારંભો ભરવામાં આવે તો એ સમારંભની અંદર જવું નહીં, હાજરી ન આપવી, તેનો ત્યાગ કરવો. અંગ્રેજો દ્વારા આપવામાં આવેલા ખિતાબો જે છે એ ખિતાબોનો ત્યાગ કરવો. ખિતાબ એટલે એ વખતે અંગ્રેજો પણ અમુક ઉપાધિ આપતા. આપણે અત્યારનો હાલનો સમય છે એની અંદર શું આપવામાં આવે છે? એવોર્ડ આપવામાં આવે છે. પદ્મશ્રી છે, પદ્મભૂષણ છે, ભારત રત્ન છે, અર્જુન એવોર્ડ છે, આવા બધા એવોર્ડ આપવામાં આવે. એ સમયે અંગ્રેજો જે કોઈ પણ સારું કાર્ય કરતા અથવા કોઈ પણ સાહિત્યિક ક્ષેત્રે, કલાની અંદર, કે આ તે બાબતમાં સામાજિક ક્ષેત્રે, તો એને અમુક એવોર્ડ આપતા અથવા પદવી આપતા. એ પદવીથી નવાજવામાં આવતા. જેમ કે રવિન્દ્રનાથ ટાગોર છે, એમનું સાહિત્ય ક્ષેત્રે સારું એવું પ્રદાન હતું એટલે એમને નાઇટહુડનો એવોર્ડ આપવામાં આવ્યો. ગાંધીજી સામાજિક ક્ષેત્રે સારું એવું કામ કરતા હતા એટલે એમને કેસરે હિન્દનો એવોર્ડ આપવામાં આવેલો. તો આવા જે પણ કંઈ ખિતાબ આપવામાં આવે એનો ત્યાગ કરી દેવો. આ ઉપરાંત જે પણ કાંઈ વિદેશી માલ છે એ વિદેશી માલનો બહિષ્કાર કરવો. જેને તમને આ કીધું સ્વદેશી અપનાવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો, વિદેશી કાપડની હોળીઓ કરવી. એટલે ટૂંકમાં આવા ઘણા બધા અસહકારના આંદોલનના મુખ્ય પાસાઓ હતા, જેમાં ખંડનાત્મક પાસું અને રચનાત્મક પાસું. આ બે મુખ્ય હતા, ખંડનાત્મક અને રચનાત્મક, જેની મેં તમને આપણે માહિતી મેળવી. આજના પીરિયડની અંદર આટલું રાખીએ, પછી મળશું ત્યારે આગળ પાઠની ચર્ચા કરશું. અસ્તુ.